નમસ્કાર ગુજરાત હવામાન સમાચારમાં ફરી એક વખત આપનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, ગુજરાત રાજ્યના દક્ષિણ ભાગના વિસ્તારોમાં વરસાદ અત્યારે છે એ ધોધમાર પડી રહ્યો છે। વલસાડ જિલ્લાની અંદર છેલ્લા 24 કલાકની માહિતી મેળવીએ તો 4 કલાકની અંદર વલસાડમાં 4 ઇંચ જેટલો વરસાદ છે એ પડી ગયો છે। હવે આજના વિડીયોમાં તમને જણાવી દઈશું કે ગુજરાતના બીજા કયા જિલ્લાઓની અંદર આજ રાત્રિના વરસાદનું જોર વધશે। આ સાથે હવામાન વિભાગ દ્વારા જે ખાસ મોટી આગાહી કરવામાં આવી રહી છે અરબ સાગરની અંદર અને બંગાળની ખાડીની અંદર જે લો પ્રેશર સિસ્ટમો બની રહી છે એ સિસ્ટમો હવે ગુજરાત રાજ્યમાં વરસાદનું જોર વધારશે। આ સાથે મિત્રો, પરેશ ગોસ્વામી અને અંબાલાલ પટેલ દ્વારા દક્ષિણ ભારત તરફથી એક સિસ્ટમ છે એ ગુજરાત તરફ આગળ આવતી જોવા મળી રહી છે એ પ્રકારની આગાહી કરી દીધી છે। હવે મિત્રો, 11 થી લઈ અને 15 ઓગસ્ટ વચ્ચે ગુજરાત રાજ્યમાં છે 5 ઇંચ સુધીના વરસાદ નોંધાવાને લઈને નવી આગાહી કરવામાં આવી રહી છે। અત્યારની જે સૌથી મોટી લેટેસ્ટ આગાહી સામે આવી રહી છે કે ગુજરાત રાજ્યના દક્ષિણી ભાગના વિસ્તારોની અંદર જેમાં સુરત, વલસાડ, વાપી, સેલવાસ તેમજ ડાંગ, આહવા તેમજ ગુજરાતના સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારો ભાવનગરથી લઈ અને જે ઉના સુધીના તેમજ વેરાવળ, ગીર સોમનાથ સુધીના જે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારો છે એ વિસ્તારોની અંદર પણ 11 ઓગસ્ટના રોજ જે વરસાદનું જોર છે એ વધતું જોવા મળશે। 11 ઓગસ્ટના રોજ 5 ઇંચ સુધીના વરસાદ પડવાને લઈને પણ સૌથી મોટી આગાહી છે સામે આવી રહી છે। આજના વિડીયોમાં તમને બીજી ઘણી બધી આગાહી જણાવીશું। એ પહેલાં અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશનની જે સિસ્ટમ અત્યારે દક્ષિણ ભારતમાં જોવા મળી રહી છે એ સિસ્ટમ હવે ગુજરાત રાજ્ય તરફ આગળ વધશે અને ગુજરાતના દરેક જિલ્લાઓની અંદર આગામી 24 કલાકમાં ભારેથી અતિ ભારે વરસાદ પણ પડશે। આ સાથે આજે રાત્રિના 10 વાગ્યાની આજુબાજુ ગુજરાત રાજ્યમાં ફરી વખત વાવાઝોડા સમાન પવનો ફૂંકાશે। કયા કયા જિલ્લાઓની અંદર છે એ વાવાઝોડા સમાન પવન ફૂંકાશે, જેમાં મિત્રો અત્યારે 10 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી લઈ અને 35 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે છે એ પવનો ફૂંકાવાને લઈને આગાહી સામે આવી ગઈ છે। બીજી બાજુ જોવા જઈએ તો અરબ સાગરની અંદર અને બંગાળની ખાડીની અંદર જે લો પ્રેશર સિસ્ટમો બની રહી છે એ લો પ્રેશર સિસ્ટમ શું ખરેખર વાવાઝોડું છે એ લાવશે? કારણ કે અત્યારે પવનની ગતિ છે એ અતિ ભારે જોવા મળી રહી છે। દક્ષિણ ગુજરાતના વિસ્તારોથી લઈ અને સૌરાષ્ટ્રના ઉત્તર પૂર્વના ભાગથી લઈ અને કચ્છ સુધીના જે દરેક જિલ્લાઓ છે દરેક જિલ્લાની અંદર વરસાદની આગાહી કરવામાં આવી રહી છે। 16 ઓગસ્ટ સુધી છે વાતાવરણ વરસાદવાળું રહેવાનું છે અને વરસાદનો જે ત્રીજો રાઉન્ડ છે એ ગુજરાત રાજ્ય ઉપર અત્યારે જોવા મળી રહ્યો છે। આમ જોવા જઈએ તો આશ્લેષા નક્ષત્ર હવે પૂરું થવા આવ્યું અને મઘા નક્ષત્રની જે શરૂઆત થશે એ મઘા નક્ષત્રની શરૂઆતમાં જ ગુજરાત રાજ્યમાં ધોધમાર વરસાદ પડવાને લઈને છે એ આગાહી કરવામાં આવી રહી છે। આ સાથે દરેક આગાહી અને દરેક માહિતી જણાવીએ તે પહેલાં જો તમે અમારી ટોટલ માહિતી યુટ્યુબ ચેનલ પર નવા છો તો અમારી આ ટોટલ માહિતી યુટ્યુબ ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરી આવી દરેક આગાહી અને દરેક માહિતી છે તમને સમયસર મળતી રહે। ખાસ કરી ઘણા બધા મિત્રોની કમેન્ટ આવે છે કે એમના જિલ્લાની અંદર અત્યારે વરસાદ પડી રહ્યો છે, તો તમે પણ નીચે કમેન્ટ બોક્સમાં જણાવી દેજો તમારા શહેર કે પછી જિલ્લાનું નામ કે તમારા વિસ્તારની અંદર અત્યારે વરસાદ શરૂ છે કે કેમ એ નીચે કમેન્ટ બોક્સમાં તમે જણાવી દેજો, જેથી કરી બીજા અન્ય મિત્રોને પણ માહિતી મળી જાય। અત્યારે મિત્રો તમારા સ્ક્રીન ઉપર સેટેલાઇટ વ્યૂ પિક્ચર તમે જોઈ શકો છો। આ સેટેલાઇટ વ્યૂ પિક્ચરમાં તમને ખાસ કરીને જે ભારત દેશના પર્વતીય વિસ્તારો જે નેપાળ અને ચાઇના લાગુના વિસ્તારોથી છે એ સિસ્ટમ આગળ આવવાની હતી એ હવે મિત્રો ચાઇના તરફ છે એ સિસ્ટમ જતી જોવા મળી રહી છે। એટલે આ સિસ્ટમ જે ઉત્તર ભારતના વિસ્તારોમાંથી અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશનની જે સિસ્ટમ બની હતી એ અને વાવાઝોડા સમાન જે પવનો ફૂંકાતા હતા એ મિત્રો હવે ગુજરાત રાજ્ય તરફ છે એ જોવા નહીં મળે। હવે ગુજરાત રાજ્ય તરફ જે સિસ્ટમો જોવા મળશે એ દક્ષિણ ભારત તરફથી જોવા મળશે। તમને પહેલાં અગાઉ પણ જણાવ્યું હતું કે દક્ષિણ ભારતના જે અમુક રાજ્યો છે જેમાં બેંગ્લોર છે, બેંગ્લોર તેમજ મુદરાઈ છે, બેંગલવી છે, હૈદરાબાદ છે, વિશાખાપટ્ટનમ છે અને મિત્રો તિરુપતિ છે। આ સાથે દક્ષિણ ભારતના વિસ્તારોની અંદર જે અત્યારે વરસાદનું જોર જોવા મળી રહ્યું છે આગામી 24 કલાક પછી આ વરસાદની જે સિસ્ટમ છે એ મધ્ય ભારત તરફ ગતિ કરશે, એટલે કે 13 ઓગસ્ટ સુધીમાં આ સિસ્ટમ મધ્ય ભારત તરફ પહોંચી જશે। 14 ઓગસ્ટ એટલે કે સાતમ આઠમના પવિત્ર તહેવારો શરૂ થાય તો 14 ઓગસ્ટના રોજ જે છે એ વરસાદની જે સ્થિતિ ગુજરાત રાજ્ય તરફ છે એ વધતી જોવા મળશે। એમાં ખાસ કરી દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતના વિસ્તારોને અસર પહોંચાડશે। આ સાથે વરસાદની જે સ્થિતિ અત્યારે દર્શાવવામાં આવી રહી છે હાલ પૂરતી તો વરસાદની સ્થિતિ છે એ નબળી છે, પરંતુ હવે આગામી 3 થી 4 દિવસ પછી વાતાવરણની અંદર ક્લાઇમેટ ચેન્જની અસર થશે અને આ જ અસરના કારણે ગુજરાત રાજ્ય ઉપર વરસાદનું જોર છે એ વધતું જોવા મળશે।
વિવિધ મોડલોના ભાગરૂપે પણ આપણે આગાહી જોઈ હતી. હવે તમને એક માહિતી દર્શાવવાની છે કે ગુજરાત રાજ્ય ઉપર આજે વરસાદનું જોર દક્ષિણ ભારતમાં જે વધ્યું હતું એ જ વરસાદીય જોર છે એ દક્ષિણ ગુજરાતમાં પણ જોવા મળી રહ્યું હતું. દક્ષિણ ગુજરાતની વાત કરવામાં આવે તો વલસાડ, સુરત, દમણ, દાદરનગર હવેલીના અમુક જિલ્લાઓની અંદર છે એ સારો વરસાદ પડ્યો છે. જેમાંથી વધારે જે વરસાદ છે એ વલસાડમાં પડ્યો છે. વલસાડ જિલ્લામાં 4 કલાકની અંદર 4 ઇંચ વરસાદ છે એ નોંધાણો છે. આવો જ વરસાદ હવે પછી ગુજરાત રાજ્યના બીજા અન્ય જિલ્લાઓમાં પણ જોવા મળશે. આજે 11 ઓગસ્ટના રોજ ગુજરાતના સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર આપણે અગાઉ પણ માહિતી મેળવી હતી. ભાવનગરથી લઈ ઉના સુધી અને ગીર સોમનાથ, વેરાવળ સુધીના જે વિસ્તારો છે, દરિયાકાંઠાના ભાગ છે, એ દરિયાકાંઠાના ભાગની અંદર પવનની ગતિ છે એ સામાન્ય કરતાં વધશે, એટલે કે 20 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ થશે અને એ 20 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપના જે પવનો ફૂંકાતા હશે એમાં પણ વરસાદનું ભેજવાળું પ્રમાણ છે એ ખૂબ અતિભારે જોવા મળશે. અત્યારે અરબ સાગરમાંથી ભેજયુક્ત પવનો છે એ જોવા મળી રહ્યા છે. જે ભેજયુક્ત પવનો ગુજરાત તરફ આગળ આવે તો એ વરસાદનું જોર વધારે એવી પણ અત્યારે છે એ માહિતી મળી રહી છે. બીજી બાજુ જોવા જઈએ તો બંગાળની ખાડીની અંદર અત્યારે છે એ લો પ્રેશર સિસ્ટમ બનતી જોવા મળી રહી છે અને સાયક્લોનિક સર્ક્યુલેશનની ફોર્મમાં આ જે સિસ્ટમ બને છે, વેલમાર્ક લો પ્રેશર સિસ્ટમ બનશે, એ લો પ્રેશરમાંથી ડિપ્રેશન સુધી પહોંચે ત્યાં સુધીમાં આ જે સિસ્ટમ અત્યારે બંગાળની ખાડીમાં જોવા મળી રહી છે એ સિસ્ટમ મધ્ય ભારત તરફ આવશે અને મધ્ય ભારતવાળી સિસ્ટમ છે એ ગુજરાત અને કચ્છ તેમજ રાજસ્થાન તરફ જતી જોવા મળશે. આ પ્રકારે છે એ નવી આગાહી કરવામાં આવી રહી છે ગુજરાત રાજ્યમાં વરસાદને લઈને. તો ગુજરાત રાજ્યમાં છેલ્લા 24 કલાકની જે આગાહી કરવામાં આવી રહી છે એ પ્રમાણે જોઈએ તો છેલ્લા 24 કલાકમાં ગુજરાત રાજ્યમાં છે સારા વરસાદના એંધાણ છે અને આગામી 2 થી 3 કલાક પણ ભારે અતિ ભારે રહેવાની શક્યતા દર્શાવવામાં આવી રહી છે. ખાસ કરીને અત્યારે હવામાન વિભાગ દ્વારા IMD ડિપાર્ટમેન્ટ દ્વારા જે ગુજરાત રાજ્યનો મેપ જાહેર કરવામાં આવ્યો છે, આ મેપમાં તમે જોઈ શકો છો કે કચ્છ અને ઉત્તર ગુજરાતના અમુક જિલ્લાઓ જેમાં બનાસકાંઠા છે, સાબરકાંઠા છે, મહીસાગર છે તેમજ સુરેન્દ્રનગર લાગુના વિસ્તારથી અમદાવાદ સુધીના વિસ્તારોની અંદર અત્યારે વરસાદનું જોર છે એ જોવા નહીં મળે. વડોદરામાં પણ વરસાદનું જોર જોવા નહીં મળે. આ પણ એની સામે દક્ષિણ ભારતના દરેક જિલ્લાઓની અંદર અને સૌરાષ્ટ્ર કચ્છ લાગુના વિસ્તારની નીચેના જે ભાગ છે, પશ્ચિમી સૌરાષ્ટ્ર ભાગ વિસ્તારો છે, જેમાં ભાવનગર છે, અમરેલી છે, રાજકોટ છે, ગીર સોમનાથ, વેરાવળ, દ્વારકા, પોરબંદર, જામનગર, જૂનાગઢ, રાજકોટ તેમજ મોરબી, સુરેન્દ્રનગર અને અમદાવાદ, બોટાદ, જસદણ, તળાજા તેમજ મહુવા છે. આ તમામ વિસ્તારોની અંદર વરસાદનું જોર 11 તારીખના રોજ જોવા મળશે, એટલે કે 11 ઓગસ્ટના રોજ વરસાદની સિસ્ટમ છે જોવા મળશે. હવે જોવા જઈએ તો દક્ષિણ ગુજરાતના અમુક જિલ્લાઓની અંદર તો ભારેથી અતિ ભારે વરસાદની જે છે એ સિસ્ટમ દર્શાવવામાં આવી રહી છે, એટલે કે ભારેથી અતિ ભારે જે છે એ મેપ દર્શાવવામાં આવ્યો છે. એમાં દર્શાવવામાં આવ્યું છે કે વલસાડ, દમણ, દાદરનગર હવેલી આ વિસ્તારની અંદર છે એ વરસાદનું જોર અતિ ભારે રહેવાનું છે, ભારેથી અતિ ભારે રહેશે. સાથે સુરત, વલસાડના વિસ્તારોના નજીકના વિસ્તારો જેમાં રાજપીપળા છે, અમોદ છે, તેમજ આહવા છે, ડાંગ છે, નવસારી છે, તેમજ ડુંગરપુર છે, સાપુતારા છે, દાહોદ અને ગોધરા છે. તો આ મધ્ય ભારત અને દક્ષિણ ભારતના જિલ્લાઓની અંદર વરસાદની સિસ્ટમ છે એ વધારે પડતી જોવા મળી રહી છે, કારણ કે મધ્ય ભારતમાંથી જે સિસ્ટમ આગળ વધે અને ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારો અને ઉત્તર ગુજરાતના વિસ્તારોની અંદર જે સિસ્ટમ પહોંચે અને આગળ વધે એ સિસ્ટમ અત્યારે દક્ષિણ ગુજરાતમાં વધારે જોર બતાવી રહી છે. તો એ પ્રમાણે દક્ષિણ ગુજરાતનું વરસાદનું પ્રમાણ છે એ ખૂબ સારું જોવા મળી રહ્યું છે, વધારે પડતું છે એ જોવા મળી રહ્યું છે. આ સાથે 11 ઓગસ્ટના રોજ ગુજરાત રાજ્યમાં વાતાવરણની વાત કરવામાં આવે તો 11 ઓગસ્ટના રોજ ફરી વખત કચ્છ લાગુના વિસ્તારની અંદર વરસાદનું જોર છે સારું જોવા મળશે, એટલે કે હળવોથી મધ્યમ વરસાદ પડશે. એ સાથે દક્ષિણ ગુજરાતના દરેક જિલ્લાઓની અંદર જેમાં વલસાડ છે, દમણ, દાદરનગર હવેલી, વડોદરા, સુરત, આહવા, ડાંગ, નવસારી તેમજ ભરૂચ છે, રાજપીપળા છે, અમોદ છે, આહવા છે, આ તમામ જિલ્લાઓની અંદર અને તમામ વિસ્તારની અંદર 11 ઓગસ્ટના રોજ ગુજરાત રાજ્યમાં છે વરસાદની સિસ્ટમ છે એ જોવા મળશે, વરસાદનું સારું જોર મળશે જોવા. આ સાથે સૌરાષ્ટ્રમાં ભાવનગર અને અમરેલીમાં પણ ઓરેન્જ એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે. આ બે જિલ્લાઓની અંદર પણ ભારેથી અતિ ભારે વરસાદ પડશે. તેમજ ઉના, ગીર સોમનાથ, વેરાવળ તેમજ પોરબંદર, જૂનાગઢ, જામનગર, પોરબંદરથી લઈ અને જે ભાણવડ છે, સલાયા છે, દ્વારકા છે, ઓખા છે,
તો આ જે વિસ્તારો છે એ વિસ્તારોની અંદર વરસાદનું જોર છે એ પણ સારા પ્રમાણમાં જોવા મળી રહ્યું છે। જો ઓગસ્ટ મહિનામાં અગાઉ જાણકારી આપવામાં આવી હતી કે ઓગસ્ટ મહિનાની 10 તારીખ પછી વરસાદનું જોર વધશે અને એ જ પ્રમાણે અત્યારે છે એ 10 તારીખ પછી 11, 12, 13, 14 અને 15 આમ 15 ઓગસ્ટ સુધી છે વરસાદની સિસ્ટમો સક્રિય થતી જોવા મળશે અને વરસાદનું જોર પણ વધતું જોવા મળશે। તો ગુજરાત રાજ્ય ઉપર આ પ્રકારની સિસ્ટમનો અપડેટ છે એ મળી રહ્યો છે। વાતાવરણની અંદર પણ ક્લાઇમેટ ચેન્જની અસર અવારનવાર જોવા મળી રહી છે। છેલ્લા 2 દિવસની અંદર રક્ષાબંધન પછી છે ગુજરાત રાજ્યમાં વરસાદનું જોર છે એ વધતું જોવા મળી રહ્યું છે, કારણ કે જે આશ્લેષા નક્ષત્ર છે એ આશ્લેષા નક્ષત્રનો હવે છે અંતિમ દિવસો ચાલી રહ્યા છે। આશ્લેષા નક્ષત્ર મિત્રો 1 તારીખથી લઈ અને 16 તારીખ વચ્ચેનું હતું, જેમાં 1 તારીખથી લઈ અને 9 ઓગસ્ટ વચ્ચે આશ્લેષા નક્ષત્રનો પહેલો રાઉન્ડ જોવા મળ્યો હતો, જેમાં અમુક જિલ્લાઓની અંદર અતિ ભારે વરસાદ પડ્યો છે તો અમુક જિલ્લાઓની અંદર વરસાદ નથી પડ્યો। અને જ્યારે પણ આશ્લેષા નક્ષત્ર ચાલુ થાય તે પહેલાં અગાઉ જે કહેવત છે કે આશ્લેષા નક્ષત્રના પહેલાં જે રાઉન્ડની અંદર અથવા તો પહેલાં પખવાડિયાની અંદર વરસાદ વરસે તો વરસે, નહીંતર બીજા અઠવાડિયામાં વરસે। તો પહેલા અઠવાડિયામાં એટલે કે પહેલા પખવાડિયું આપણે જે 1 તારીખથી 9 તારીખ અત્યારે સામાન્ય રીતે કહીએ છીએ, તો 1 તારીખથી 9 ઓગસ્ટ વચ્ચે છે એ વરસાદનું જોર ઓછું જોવા મળી રહ્યું હતું। એ વરસાદનું જોર હવે બીજો રાઉન્ડ જે આશ્લેષા નક્ષત્રનો શરૂ થયો છે 10 ઓગસ્ટથી લઈને 16 ઓગસ્ટ વચ્ચેનો, તો આ જે વરસાદનો રાઉન્ડ છે એની વચ્ચે વરસાદનું પ્રમાણ પણ સારામાં સારું દર્શાવવામાં આવી રહ્યું છે। હવે આ આશ્લેષા નક્ષત્ર પૂર્ણ થશે એટલે 17 ઓગસ્ટથી મઘા નક્ષત્ર બેસશે અને આ મઘા નક્ષત્રના જે વાવડ છે કે જ્યાં પડે ત્યાં વધારે પડે, તો આ પ્રમાણે અત્યારે છે એ મઘા નક્ષત્ર વરસવાનું છે એ શરૂ થઈ જશે 17 ઓગસ્ટ પછી। તો 17 ઓગસ્ટથી આ મઘા નક્ષત્ર બેસે છે, 16 ઓગસ્ટ સુધી આશ્લેષા નક્ષત્ર ચાલવાનું છે। એટલે આમ જોવા જઈએ તો 7મ 8મના તહેવાર નિમિત્તે છે એ ગુજરાત રાજ્યમાં વરસાદની બગડાસટી બોલશે, ધોધમાર વરસાદ પડશે, સાથે વાતાવરણની અંદર ક્લાઇમેટ ચેન્જની અસર પણ જોવા મળશે। તો આ પ્રકારની અત્યારે આગાહી પણ મળી રહી છે, માહિતી પણ મળી રહી છે અને ખાસ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ, પરેશ ગોસ્વામીએ ત્યાં સુધી કીધું છે કે ગુજરાત રાજ્યમાં 17 અને 18 ઓગસ્ટ ભારેથી અતિ ભારે રહેશે, જેમાં 10 ઇંચથી લઈને 12 ઇંચ સુધીના વરસાદ પણ નોંધાશે। તો ગુજરાત રાજ્યમાં 18 ઓગસ્ટ સુધીનું વાતાવરણ છે એ હેવી રેન ફોરકાસ્ટનું રહેવાનું છે। થંડરસ્ટોર્મ એક્ટિવિટી સાથેની પણ આ આગાહી કરવામાં આવી રહી છે। ગુજરાત રાજ્ય ઉપર છેલ્લા 24 કલાકની અંદર વાત કરવામાં આવે તો વરસાદની જે પરિસ્થિતિ છે ખૂબ સારી દર્શાવવામાં આવી રહી છે અને ખેડૂતોની પણ ઘણી બધી આશા હતી કે ઓગસ્ટ મહિનાની અંદર રક્ષાબંધન પછી વરસાદનું જોર વધારે જોવા મળવું જોઈએ, તો એ પ્રકારે અત્યારે વરસાદનું જોર પણ જોવા મળી રહ્યું છે, કારણ કે ઘણા બધા ખેડૂત મિત્રોએ પિયત માટેના જે પાક છે એને પિયતની જરૂર છે। તો હવે ચોમાસાની જો પિયત કરાવે તો મિત્રો વરસાદ ગમે ત્યારે અંધારિયો પડે તો અતિવૃષ્ટિ સર્જાય અથવા તો પૂરની પરિસ્થિતિ સર્જાય એવા જે કેસ પોસિબિલિટી છે એ સંભાવના સ્વરૂપે આગળ વધે તો ખેડૂતોને પાક નુકસાન થવાનો પણ છે વારો આવી શકે। એના કરતાં છે ખેડૂતોએ હજી 1-2 દિવસની રાહ જોવી જરૂરી છે, કારણ કે હવે ગુજરાત રાજ્યમાં 12 ઓગસ્ટથી અથવા તો કહી શકાય 11થી લઈને 13 ઓગસ્ટ વચ્ચે છે વરસાદના દરેક જિલ્લાઓની અંદર છે એ નવા રાઉન્ડ શરૂ થઈ જશે। દરેક જિલ્લાઓની અંદર વરસાદનું પ્રમાણ પણ સારું પડશે અને આ વખતે ઓગસ્ટ મહિનાની અંદર જે 15 ઓગસ્ટ સુધીનો વરસાદ છે એ નબળો રહ્યો અને એ પછી 15 તારીખથી લઈને 31 ઓગસ્ટ વચ્ચેનો વરસાદનો રાઉન્ડ છે એ ભારેથી અતિ ભારે દર્શાવવામાં આવી રહ્યો છે। તો આ પ્રકારની આગાહી અત્યારે મળી રહી છે। આ સાથે ગુજરાત રાજ્યમાં પૂર્વાનુમાન લગાવવામાં આવી રહ્યું છે। ગુજરાત રાજ્યમાં જે પૂર્વાનુમાનની સ્થિતિ છે એ 10 ઓગસ્ટથી લઈને 15 ઓગસ્ટ વચ્ચેની છે, એટલે કે આગામી 5 દિવસની પૂર્વાનુમાનની સ્થિતિ દર્શાવવામાં આવી રહી છે। દક્ષિણ ગુજરાતની વાત કરવામાં આવે તો વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, આહવા અને જે વ્યારા લાગુના વિસ્તારો છે, દમણ અને દાદરનગર હવેલી લાગુના વિસ્તારો છે એ વિસ્તારની અંદર દક્ષિણ ગુજરાતની સંપૂર્ણપણે વાત કરીએ તો દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદનું જોર જોવા મળશે। ઘણા બધા સ્થળો ઉપર છે ગાજવીજ સાથે હળવોથી મધ્યમ વરસાદ પડશે। આ સાથે સૌરાષ્ટ્રના અમુક જિલ્લાઓ અને દક્ષિણ ગુજરાતના વિસ્તારો સાથેના જે વિસ્તારો છે, જેમાં સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારો હોય, મધ્ય ગુજરાતના પશ્ચિમી ભાગના વિસ્તારો હોય અને ઉત્તર ગુજરાતના પૂર્વ ભાગના વિસ્તારો હોય, તો આ તમામ જિલ્લાઓની અંદર વરસાદની સ્થિતિ છે એ અમુક સ્થળો ઉપર ઝાપટા સ્વરૂપે વરસાદ પડશે, તો અમુક સ્થળોએ હળવોથી મધ્યમ વરસાદ પડવાને લઈને આગાહી કરવામાં આવી રહી છે। અંબાલાલ પટેલે તો એ આગાહી પણ કરી છે કે ગુજરાત રાજ્યમાં 15 ઓગસ્ટ પછી છે વરસાદની સ્થિતિ ખૂબ સારી રહેશે। સાથે દમણ, દાદરનગર હવેલીના વિસ્તારોની અંદર વરસાદનું જે જોર જોવા મળશે એમાં
પવનની ગતિ અને છૂટોછવાયા વરસાદની સ્થિતિ છે દર્શાવવામાં આવી રહી છે। જે પવનની ગતિ છે 30 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે મોસમ વિજ્ઞાન કેન્દ્ર અમદાવાદ ખાતેથી ભારતીય મોસમ વિભાગ દ્વારા જે માહિતી આપવામાં આવી રહી છે એ પ્રકારે અત્યારે ગુજરાત રાજ્યમાં કચ્છ લાગુના વિસ્તાર અને ઉત્તર ગુજરાતના 2 જિલ્લા બનાસકાંઠા પાટણ અને સૌરાષ્ટ્રનો એક જિલ્લો મોરબી જેને આપણે સૌરાષ્ટ્ર પશ્ચિમી ભાગ કહીએ અથવા તો કચ્છ લાગુના વિસ્તાર કહીએ તો આમ જોઈએ તો ટોટલ 4 જિલ્લાની અંદર વરસાદની સ્થિતિ નથી દર્શાવવામાં આવી। બાકી બીજા દરેક જિલ્લાઓની અંદર વરસાદની સ્થિતિ છે સારામાં સારી દર્શાવવામાં આવી રહી છે। જેમાં દેવભૂમિ દ્વારકા છે, જામનગર છે, પોરબંદર, રાજકોટ, જૂનાગઢ, મોરબી, ગીર સોમનાથ, દીવ, ભાવનગર, બોટાદ, સુરેન્દ્રનગર, અમદાવાદ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, ખેડા, આણંદ સાથે વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, આહવા, નવસારી, વલસાડ, દમણ અને દાદરનગર હવેલી। તો આજે અત્યારે આપણે જે જિલ્લાઓ જોયા છે એ જિલ્લાઓની અંદર વરસાદનું જોર છે એ 30 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી સામાન્ય કરતાં હળવો મધ્યમ વરસાદ રહેશે। મેઘગર્જના સાથેનો વરસાદ થશે જે 1 ઓગસ્ટથી લઈને 15 ઓગસ્ટ વચ્ચે છે એ નબળી વરસાદની સ્થિતિ દર્શાવવામાં આવતી હતી એ વરસાદની સ્થિતિમાં અત્યારે અપડેટ આવ્યું છે। જે સિસ્ટમનો ઘેરાવો છે એ મજબૂત બન્યો છે કારણ કે ગુજરાત રાજ્ય ઉપર ક્લાઇમેટ ચેન્જની જે અસર દર્શાવવામાં આવી છે એ જ વરસાદનું જોર અત્યારે દર્શાવવામાં આવી રહ્યું છે। વાતાવરણની અંદર પણ ખાસ મોટી અસર છે જોવા મળી રહી છે। ગુજરાત રાજ્યના ઘણા બધા જિલ્લાઓની અંદરથી કમેન્ટ આવી રહી છે કે વાતાવરણની અંદર જે અસર છે એના કારણે વરસાદ છે એ પડી રહ્યો છે। તો તમારા જિલ્લાની અંદર પણ વરસાદ અત્યારે શરૂ છે, વરસાદ પડી રહ્યો હોય તો નીચે કમેન્ટ બોક્સમાં ખાસ કરીને તમે જણાવી દેજો। હવે તમને જણાવી દે તો કયા જિલ્લાઓની અંદર થંડરસ્ટોર્મ એક્ટિવિટીના વધારે છે એ અંદાજ દર્શાવવામાં આવ્યા છે તો નવસારી, વલસાડ, દમણ, દાદરનગર હવેલી જે દક્ષિણ ગુજરાતના મુંબઈ, મહારાષ્ટ્ર બોર્ડર લાગુના વિસ્તારો છે એ વિસ્તારોની અંદર અત્યારે વરસાદનું સારું જોર જોવા મળી રહ્યું છે। હવે વરસાદની જે સ્થિતિ છે એ દક્ષિણ ગુજરાત તરફથી આગળ વધશે જેમાં ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ આ 4 એવા જિલ્લાઓ છે ત્યાં વરસાદ જોવા મળશે અને સૌરાષ્ટ્રના 2 જિલ્લા ભાવનગર અને અમરેલી। તો મિત્રો સૌરાષ્ટ્રના 2 જિલ્લાઓની અંદર વરસાદની સ્થિતિ શા માટે વધારે દર્શાવવામાં આવી છે તો ભાવનગર અને અમરેલી મિત્રો દરિયાકાંઠાના વિસ્તાર અને દક્ષિણ ગુજરાતથી ખૂબ જ નજીક હોવાના કારણે ત્યાં વરસાદનું જોર અતિભારે જોવા મળી શકે છે। ભારેથી અતિ ભારે વરસાદની સ્થિતિ છે 3 થી 4 રાજ્યોમાં છે નવસારી, દમણ, દાદરનગર હવેલી અને વલસાડ। જેમાં વલસાડમાં તો મિત્રો ગઈકાલે જે 4 ઇંચ વરસાદ નોંધાણો છે એવો જ વરસાદ નવસારીમાં પણ પડ્યો। હવે એ વરસાદ છે એ સુરત, દમણ, દાદરનગર હવેલી સાથે નર્મદા, સુરત, તાપી, ડાંગ, ભરૂચ અને વડોદરા સુધી પહોંચવાની લઈને આગાહી કરવામાં આવી રહી છે। બીજી બાજુ કચ્છ અને સૌરાષ્ટ્ર પૂર્વના ભાગના વિસ્તારો અને મધ્ય પૂર્વના ભાગના વિસ્તારોથી લઈ બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, અરવલ્લી, ગાંધીનગર અને દાહોદ, ગોધરા સુધીના જે વિસ્તારો છે એ વિસ્તારોની અંદર વરસાદની સ્થિતિ છે એ 14 ઓગસ્ટ પછી જોવા મળશે। 14થી લઈને 17 ઓગસ્ટ સુધી જોવા મળશે ત્યારે પણ આપણે નવી આગાહી જાણીશું। તો મિત્રો અત્યારે આપણે જે આગાહી માહિતી અને વિડીયો જોયો છે તમને સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક આપજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો તેમજ તમારા દરેક વોટ્સએપ ગ્રુપ, ફેસબુક ગ્રુપમાં દરેક મિત્રો સુધી આજનો વિડીયો શેર કરી દેજો।